આણંદમાં કોંગ્રેસની સંગઠન સજ્જન અભિયાન અંતર્ગત 26 થી 28 જુલાઈ 2025 દરમિયાન 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 26 જુલાઈ 2025ના રોજ કર્યું। આ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સહિત તાલુકા, નગરપાલિકા અને અન્ય કોંગ્રેસ કાર્યકરોને તાલીમ આપવામાં આવશે। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, લોકો સાથે જનસંપર્ક વધારવો અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ રજૂ કરવાની રણનીતિ ઘડવી છે। રાહુલ ગાંધી આ શિબિરમાં કાર્યકરોને રાજનીતિના પાઠ ભણાવશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવામાં માર્ગદર્શન આપશે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખની જે બેઠક છે તેની અંદર રાહુલ ગાંધી પહોંચ્યા છે। જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે રાહુલ ગાંધીની પાસે જ અત્યારે જે નેતાઓ છે, અમિત ચાવડા છે, પ્રભારી મુકુલ વાસનિક છે સહિત વિપક્ષ નેતા જે તુષાર ચૌધરી છે તેઓ પણ બેઠેલા જોવા મળી રહ્યા છે। જે 40 જિલ્લાઓના પ્રમુખો છે તેમની સાથે જે પ્રશિક્ષણ શિબિર છે તેની અંદર તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા છે, એટલે કે તેઓ અહીંયા અત્યારે હાલ તમામ જિલ્લાના પ્રમુખો અને જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે અને બેઠકની અંદર તમામ નેતાઓ સાથે વાર્તાલાપ કરશે ને જે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રશિક્ષણ શિબિરની અંદર તેઓ ભાગ લેવા પહોંચ્યા છે। એક જ દિવસની આ જે પ્રશિક્ષણ શિબિર છે તેમાં તેઓ ભાગ લેવા પહોંચ્યા છે। અત્યારે હાલ જે શિબિર છે તે ચાલુ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV આણંદ।